ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ મહેતા સી ચોવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ ચાલુ. અમે હમણાં જઈ રહ્યા છે ઓકે માય બેડ સો एज पर द कमेंट्स जैसे हमें पूछू तू एंड बहुत सारे लोगों ने ये सजेस्ट किया है कि हम हिंदी और गुजराती मिक्स व्लॉग करें. सेट अप यस तो हमें ऑनेस्टली ट्राई नत करवाना कहीं बट जो नेचुरल चाहिए हमें रखसूँ बिकॉज हम दोनों लैंग्वेज में बात करते हैं वैसे ही घर पे भी हम नॉर्मल लाइफ में भी गुजराती हिंदी दोनों एंड इवन कभी कभी इंग्लिश भी घुस जाता है तो हम वो नेचुरल वही रखेंगे. नॉट ओनली विल गो फॉर इंग्लिश, नॉट ओनली विल गो फॉर गुजराती और हिंदी. सब मिक्सचर मिलेगा आप लोगों को हमारा. सो हमारा हमें जई रहा है सॉरी बट एनी टाइम हम बाहर निकल रहे हैं धूप में या सुबह दोपहर को तो तमने लोगों ने हमारा आवाज वेस्ट જોવા મળશે. યસ કેમ કે બહુ ગરમી છે અહીંયા બહુ અને વધારે ગરમીથી બી વધારે ઇટ્સ લાઈક તાપ બહુ છે તો ઓબ્વિયસલી हमने कवर કરવું પડશે પોતાને एंड हम ऑलरेडी बहुत ज़्यादा टाइम हो चुके हैं ऑलरेडी. हाँ तो इसलिए फिर हम लोगों को ध्यान रखना है. सो हम अभी हमारे कार्ड देखने के लिए जा रहे हैं कि कहाँ तक पहुँचा है, कितना डिज़ाइन हो चुका है हमारा. सो स्टे ट्यून गाइस, तुम लोग को भी दिखाते हैं कि हमारा कार्ड कहाँ तक पहुँचा है. ओके सी यू बाय बाय. सो गाइस इतनी धूल मिट्टी में इतने धूप में हम निकल तो पड़े हैं हमारे कार्ड देखने के लिए. હેલો ગાઈસ સો અમે આવી ગયા છે जहाँ हमारू कार्ड बनी रही है त्या सो कार्ड बनना ऑलरेडी स्टार्ट हो चुका है एंड थोड़ी बहुत तैयारियाँ चल रही है पीछे तो जितना पॉसिबल होगा हम कैप्चर करने की कोशिश करेंगे. आप लोगों को भी दिखाएंगे कि कैसे क्या प्रोसीजर चल रहा है. सो यस वी आर ट्राइंग आवर बेस्ट टू कैप्चर जितना हम कर सके. बहुत एक्साइटेड है, बहुत यू नो अच्छा सरियल फीलिंग बहुत धक भी थाय छे. बहुत ओछा दिवसों छे बट हाँ एवरीथिंग इज यू नो कमिंग इन टू रियालिटी नाउ. બધું રિયલમાં થઈ રહ્યું છે જે જે વિચાર્યું હતું જે રીતે પ્લાન કર્યું હતું. તો યસ વી આર વેરી એક્સાઇટેડ એન્ડ નર્વસ એટ ધ સેમ ટાઈમ બટ પ્લીઝ સ્ટે ટ્યુન્ડ અને યસ कनेक्टर झूठ करूँ. हाय गाइस हाय हाय हेलो एवरीबॉडी. आज बोले ले बोल. सत श्री अकाल. શું સલમાન શું બોલે? હેલો નમસ્તે સલામ વાલેકુમ સત શ્રી અકાલ કેમ છો અને જય હિન્દ. જય હિન્દ. સલમાન જે બોલે. સો ગાઈસ અમે હમણાં સાંજના જઈ રહ્યા છે થોડું મટીરિયલ્સ લેવા માટે. અમારે આજે જે પ્રેક્ટિસ સેશનમાં આજે જે બનાવવાનું છે એના માટે થોડા મટીરિયલ્સ લેવા જઈ રહ્યા છે તો હમણાં નીકળીએ છીએ. આખો દિવસ આ જ કરીએ છીએ. અહીંયા નીકળીએ છીએ ત્યાં નીકળીએ છીએ હાલ આવીએ છીએ. ડ્રાઈવર हूँ मैं तेरी. हाँ गाड़ी चालू कर. गाड़ी क्या चालू कर चला तेरे को खुद जाना है तो गाड़ी चालू कर ने आज तू चलावीस गाड़ी. કેમ? ઓલા દિવસે વિડીયોમાં અહીંયા શું કીધું હતું? આઈ એમ અ ગુડ ડ્રાઈવર. I am a better driver but I am okay with driving the bad driver. બચ્ચા લોકો આવી રહ્યા છે અને અમને એમ જોઈ રહ્યા છે ને કે અમે કઈ એલિયન જોઈએ. અમારી એકલતી એવી બિલ્ડિંગ હશે જેના બિલ્ડિંગના અંદર જ એક સ્કૂલ ઊભી કરી છે તો હમણાં આ લોકોને છૂટવાનો ટાઈમ છે. તો ઠીક છે તો કે हम लोग જઈએ છે શું શું સામાન લઈએ છીએ શું નહીં અમે શું કહેવાય તમને જ્યારે બનાવવા બેસું ત્યારે બતાવશું. આવજો. સો ગાઈસ અમે અહીંયા
નીચે જોઈને ચાલ. અમે લોકો અહીંયા ભવાની નામના શોપ પર આવ્યા તો ઓકે, તો અત્યારે અહીંયાથી અમે ક્લાસીસ લીધા છે અને હવે અમે જઈ રહ્યા છે ક્લાસ કેક બનાવવા. ક્લાસ કેક બનાવવા. તો હું એ જ બોલી. પ્લીઝ જોઈન અસ. આ કેમ રિપીટ કરે છે મારું ગાઈસ? બહુ પ્યાસ લાગી, બહુ. હા, પાણી બી નતા પડતું મને, પાણી. સવારે પાણીની બોટલ લીધી ઓકે, અને ઘરે એમને એમ પડ્યું છે. ઘરે પાણી હોવા છતાંય તને પાણીની બોટલ લેવી છે. પણ હમણાં તો બહાર છે ને, અને હમણાં Shut પ્યાસ up. લાગી છે. ઘરે જઈને પાણી પીશું. અહીંયાથી હાર્ડલી 2 મિનિટ છે સ્કૂટીથી ગાઈસ. અરે પણ પ્યાસ હમણાં લાગી. અને હવે અમે લોકો ઘરે જઈને બધી તૈયારી કરશું. ગ્લાસ કેક અને બોલ કેક્સ બનાવવાની, ઇવન ચોકલેટ મેલ્ટ કરવાની છે મેલ્ટિંગ મશીનમાં. અમે પહેલી વાર મેલ્ટિંગ મશીન જ વાપરવાના છે. સો સ્ટે ટ્યુન, અમે કેવી રીતના કરી રહ્યા છે. ઓકે, ચલો આવજો, ટાટા. સો ગાઈસ અમારી મજૂર આવી ગઈ છે. શ્રદ્ધા, લાઈટ લેવાની હતી. અહીંયા ઓલી મારી બાઈ. કાંતાબાઈ. ચલ જલ્દી આવ. આખો દિવસ આ જ કામ છે. એક ઘરથી બીજા અહીંયા આવો, પેલા લાઈટ આવવા દે. એક ઘરથી બીજા ઘર સામાન લઈને ફરવાનું. તો જે લોકો નથી ખબર, હવે બેવું એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ. હું એ વિંગમાં રહું છું, આ કે વિંગમાં રહે છે. તો બસ હવે એવિંગ થી કેવિંગ, કેવિંગ થી એવિંગ. અને એમાં તમે હજી અડધા થઈ જવાના છે. ચલો મમ્મી રાહ જોવે છે ગાઈસ, પછી મળીએ, ટાટા. અને ગાઈસ હજી એક વસ્તુ, અમે એ વિંગ થી કે વિંગ બી સ્કૂટી પર જઈએ છીએ. આટલો બધો સામાન લઈને, ઓબ્વિયસલી કે તમે આટલું ચાલવાનું તો છે નહીં. હા, અમારું એવિંગ થી કેવિંગ જેન્યુઅનલી દૂર છે શ્રદ્ધાના હિસાબે, ઇવન મારા હિસાબે બી. તો હવે પહોંચી ગયા છે હવે એવિંગ, અને મમ્મી બરસવાની છે અમારા પર. ગાઈસ અત્યારના બે ભાઈ બેન કૂતરા બિલાડાના જેમ ઝઘડતા હતા. હવે એ આવશે નહીં સામે. બાને તો ખુરશી જવા દે અહીંયા, અને ત્યાં નહીં બધું કરવું છે હમણાં. સો ગાઈસ અહીંયા બહુ બધો સામાન છે, દેખાય છે. હજી સામાન આવવાનો બાકી છે. સો શ્રદ્ધા વિલ કન્ટિન્યુ. હવે અમે હમણાં અહીંયા બધા પસારા જમા કરીને બનાવી રહ્યા છે બે વસ્તુઓ, એક તો બોલ કેક્સ અને બીજું ગ્લાસ કેક્સ. તો જોઈએ શું રીતે બને છે. એવા બી બે વેરાયટીઝ બનાવીએ છીએ. એક તો છે જે નોર્મલ ચોકલેટ બોલ્સ એની છે, અને નાવ દેટ ઇટ ઇઝ સમર. આઈડિયા મજૂર દેખાય જ પાછળ. નાવ દેટ ઇટ ઇઝ સમર, તો અમે ચાલુ કરતા જ ડિરેક્ટલી મેંગો મેન્યુ લોન્ચ કરશું. તો યસ, મેંગોના બી વર્ઝન્સ બનાવીએ છીએ, મેંગો બોલ કેક અને મેંગો ગ્લાસ કેક. તો લેટ સી કેવી રીતે શું ટેસ્ટ કરે છે, કેવી રીતે બને છે. સ્ટે ટ્યુન્ડ. પાછો આવ્યો. સો ગાઈઝ અમે બ્રાઉની બનાવવા મૂકી હતી, અને બ્રાઉની ઇઝ રેડી. સો દેખાવમાં તો બહુ ડિલિશિયસ લાગી રહી છે અને બહુ મસ્ત લાગી રહી છે. હવે આને અમે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર કૂલ થવા દેશું, અને પછી કૂલ થવા દેશું, અને કૂલ થયા પછી આપણે જોઈએ કે આનો ટેસ્ટ કેવો છે. સો ગાઈઝ અમે ફાઇનલી આટલી બધી જગ્યાની મગજમારી કરી રહ્યા હતા, એના પછી બોલ કેક્સ બની ગયા છે. મેંગો બોલ કેક્સ અને ચોકલેટ બોલ કેક્સ, અને બ્રાઉની રેડી છે. બોલ કેક્સમાં જે ઘણી બધી મતલબ બહુ બેસિક વસ્તુઓ છે, જે અમે ગાર્નિશિંગ ને ડ્રેસિંગ બધું તો નથી કર્યું. આ ખાલી સેમ્પલ્સ છે. હા, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝને આપવા માટેના સેમ્પલ્સ છે. હા, અને હજી તો સ્ટાર્ટ છે. વી નીડ ટુ પ્રેક્ટિસ અ લોટ. તો ઠીક છે, થઈ જશે. હાય ગાઈસ. સો અમે આજે તમે લોકોએ જોયું, અમે બનાવ્યું બ્રાઉની અને બોલ કેક, અને અમારું શું દુઃખ છે તને? અને અમારે ગ્લાસ કેકનો બનાવ્યો આજે. અને મેલ્ટિંગ મશીનનું એકચ્યુઅલી જે ઓલું પેન છે એમાં પ્રોબ્લેમ છે થોડું, તો એટલે પછી હવે એ બી ન થયું એકચ્યુઅલી આજે. તો હવે મેં કાલે કરશું. હવે અમે બહુ થાકી ગયા છે. અમે આવ્યા છે આ ઘરે, અમારી એનર્જી પાસ થાય છે ત્યાં. અમે આ ઘરે આવ્યા છે, અને હવે બસ
ડન ફોર ધ ડે. મળીએ કાલે, જોઈએ કાલે આ બધું કરી શકીએ જ કે શું કરી શકીએ છે તો શું નથી કરી શકતા, કેમ કે અમારી ટુ ડુ લિસ્ટ એટલી મોટી હોય પણ એ કમ્પ્લીટ નથી થતી. કંઈક ને કંઈક આવે જ છે અડચણ, Hardly days ઇશ્યુઝ. બચ્યા છે. હાર્ડલી ડેઝ બચ્યા છે. યસ. અને અમે પહેલા બી બોલ્યા, અમે અત્યારના બી બોલ્યા છે, if anybody is free તમે લોકો વોલન્ટરલી આવીને હેલ્પ કરો અમને પ્લીઝ વી નીડ હેલ્પર. કેમ કો we are speechless. થાકી ગયા છો બટ ઇટ્સ ઓકે, કરવું પડશે હવે લાઈફ. હવે લાઈફ અમે ચૂઝ કરી છે તો એટલે વી હેવ નો ઓપ્શન એન્ડ ઇટ્સ ફાઇન. અમે થોડું ડ્રેન થઈ રહ્યા છે કે અમને આ વસ્તુની આદત નથી તો This is more like હમણાં ફિલહાલ તો ઇટ્સ મોર લાઈક ફિલ્ડ વર્ક, મતલબ અહીંયા ભાગો ત્યાં ભાગો તડકામાં. મેનલી તડકામાં જવું પડે છે અને અત્યાર ગરમી સુધી વધી રહી છે. અત્યાર સુધી જોબ કરતા હતા તો ક્યુબિકલમાં એસીમાં બેસતા હતા આખો દિવસ. હવે લે ભર તાપમાં અહીંયા ભાગો ને ત્યાં ભાગો, સ્કૂટી ચલાવો, આ ભૂલી ગયા એ ભૂલી ગયા. અને there are multiple things જે વસ્તુની આપણને ધ્યાન રાખવી પડે છે, જે વસ્તુ આપણને કેલ્ક્યુલેટ કરવી પડે છે અગેન એન્ડ અગેન. તો એટલે થોડું હજી એ કહેવાય ને સ્ટ્રેસ આપી રહ્યું છે. બટ ઠીક છે, ધીરે ધીરે થિંગ્સ લાઇન્ડ અપ થશે. ઇટ વિલ ટેક ટાઈમ બટ ઠીક છે, થઈ જશે. એ જ અમે એકબીજાને કહી રહ્યા છે કે થઈ જશે થઈ જશે થઈ જશે. તો કરી નાખ. બધા મળજો ફર્સ્ટ ના, અમને આવજો અને અમને સપોર્ટ કરજો. બહુ જરૂરત છે બ્લેસિંગ્સની, સપોર્ટની, બધી જ વસ્તુઓની. ઓલું લઈને આવજો, શું કહેવાય એને, પોમ્પો ચીયર કરવા અમને. યાર કરવા હોપ કરીએ છે કે ફર્સ્ટ ડે અમારે એકદમ બ્લાસ્ટ હોય. યસ, તો grand opening should be grand. So let's see. ચકાના Do like, share and subscribe our channel. અગર તમને વિડીયોઝ ગમે છે, હા અગર તમને ગમે છે અમારી લાઈફ જોવી, અમારી જર્ની જોવી, અમારી એટલે લાઈફ જર્ની, બતાડી નથી અમારી લાઈફ બતાડી હજી તો બિઝનેસ ની જર્ની સ્ટાર્ટ થશે. આ તો ખાલી બેક એન્ડ બીટીએસ છે, પણ જે મેઇન ઓન ફિલ્ડ જે ચાલુ થશે એ બી જર્ની અગર તમને જોવી છે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. Also do follow our Instagram account, that is mishies.then. અને અમે શ્યોરલી ધીરે ધીરે બધું જ અપલોડ કરવાનું ચાલુ કરી દઈશું. એના પર બી થોડું અમને ટાઈમ આપો, થોડું અમને કોપરેટ કરો. એમ નહીં સમજતા કે અમે નાખતા નથી, ટ્રાય કરીએ છે. તો અને ઓલ્સો ઇફ તમને અમારા સાથે કનેક્ટ કરો છો, અગર જર્ની ગમે છે તો કમેન્ટ્સ કરો, અમને કયો તો અમારી સાથે ઇન્ટરેક્ટ કરો. બોબડા વાળું છું, ઇન્ટરેક્ટ કરો અમારી સાથે, તમને ખબર પડે કે તમે લોકો કનેક્ટ કરો છો, તમને કઈ ગમે છે. અગર કઈ નથી ગમતું તો બી કયો, બધું કયો. ફિલહાલ માટે બાય ગાઈઝ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.